હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે મારા વ્લોગિંગ ચેનલમાં. તો આજે મારા મિત્ર પક્ષાલની બર્થડે છે, તો એમાં મેં આજે અમને પાર્ટી આપવાનો છે. તો આપણે આજના વ્લોગમાં જોઈએ કે કેવી રીતે મારો ફ્રેન્ડ મને પાર્ટી આપે છે, કાં લઈ જાય છે અને કેવી રીતે આપણે ખાઈએ છીએ. તો આપણે આગળ વ્લોગમાં જોશું કે કાં લઈ જાય છે અને કેવી રીતે લઈ જાય છે. તો ચાલો મારા વ્લોગમાં જોડાઓ અને આપણે આગળ જોઈએ કે એ કાં લઈ જશે આપણાને અને આપણે ખાશું ને એનો માટે રિવ્યૂ લેશું. મેં તમને રિવ્યૂ આપીશ ને એ જગ્યાનું એડ્રેસ બી તમને કહી દઈશ બ્લોગમાં જ. તો કાલે આપણી આરસીબીની મેચ હતી, આરસીબી અને રાજસ્થાન રોયલ્સની. તો રાજસ્થાન રોયલ્સ એમાં જીતી ગયું હતું. તો એમાં મારી બાનો શું રિએક્શન હતો વિરાટ કોહલીના પ્રતિ એ આપણે જોઈએ. તમે બધા બધું શોક થઈ જશો કે બાનો શું રિએક્શન હતો જ્યારે વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીને કીધેલું તો નહીં, પણ મહેન્દ્રસિંહ ધોનીએ એના હારવા ઉપર વિરાટ કોહલીનો શું રિએક્શન હતો ને, તે બાને અભદ્ર વ્યવહાર લાગેલો વિરાટ કોહલીનો. તો એ જોઈએ આપણે. બાએ એ દિવસે શું જોયેલું તો મેં તમને બતાવું કે બાએ કાલે શું રિએક્શન આપ્યું વિરાટ કોહલીના ઉપર જ્યારે એ વિરાટ કોહલી હારી ગયો અને એના આંખમાંથી પાણી નીકળી ગયેલું, ત્યારે એનો શું રિએક્શન હતો એ જોઈએ બા પાસેથી. દાડે ધોની આજે શું કરેલું કે એ લોકો જીતેલે તેમાં આમ કરીને પછી ટોપું આમ કરેલું, પછી બરડા પાડેલા. એવું કરેલું વિરાટ કોહલીએ બા? હે આય હાય લે તો 5 રન બાકી બોલ તો નહીં જીતે એવું છે. હવે જોઈએ કોણ જીતે. મમ્મી મારે કઈ કેવું નહીં. બા હું કેવું છે? કેમ ખુશ થતો હોય બા? બા એ તો હવે એ લોકોનો સિનિયર છે, કઈ કઈ નહીં બા. બા કોહલીના આંખમાં બી પાણી છે, જો એ બી નીકળી ગયો બા. બોલો, તમે કહેતા હતા એટલે નીકળી ગયો એ બી. તો ગાઈઝ આપણે આવી ગયા છે પ્રાઇમ માર્કેટ પર આલુપુરી ખાવા આવેલા છે પક્ષાલભાઈની બર્થડેની પાર્ટી આપવા. પક્ષાલભાઈ બર્થડે પાર્ટી આપે છે, તો આપણે પ્રાઇમ માર્કેટથી નજીક આ પ્રાઇમ માર્કેટ છે, પ્રાઇમ માર્કેટનું પાછળ જ છે પેલું, ત્યાંથી નજીક આ ધીરજ પાનથી હમે અહીં જગ્યા ઉપર ત્યાં બધા જ ફૂડ સ્ટોલ છે. તો ત્યાંથી આપણે આલુપુરી ખાધી છે. અહીંયા પાણીપુરી છે, બધું જ છે, ઓલમોસ્ટ બધું જ ખાવાનું છે. તો આપણે અહીંયાથી લઈને અહીંયા બધું જ ખાવાનું મળી જાય છે. આલુપુરી ખાઈને તો આપણે આવી ગયા છે. આલુપુરી બી બહુ જોરદાર હતી. અને આપણે હવે નેક્સ્ટ જશું મહાલક્ષ્મીમાં પિઝા અને થિક શેક પીશું. તો આપણે ત્યાં મળીએ. હવે આવી ગયા છે મહાલક્ષ્મી થિક શેકમાં. તો આપણે હવે ત્યાં થિક શેક પીશું, પિઝા ખાશું. ને વન્સ અગેન પક્ષાલભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. અરે મચ પાર્ટી માટે ધન્યવાદ તમને. તો ચાલો આપણે થિક શેક અને પિઝાનો સિનેમેટિક શોર્ટ્સ જોઈ લઈશું.
પિઝા તો મેં ખાધા પણ બહુ મસ્ત હતા, અને બીજું બાઇટ બી ખાધું એ બી બહુ મસ્ત હતું. થિક શેક બી જોવામાં તો એમ મસ્ત લાગે છે, પણ હવે ચાખીને જોઈશું કે કેવું લાગે છે થિક શેક. તો આપણે ચાખીએ થિક શેક બી. થિક શેકને થોડુંક હલાવી લઉં અને પછી જોઈએ કે થિક શેક કેવું લાગે છે. થિક શેક બી બહુ મસ્ત હતું. મારા હાવભાવથી ખબર પડે છે તમને કે થિક શેક કેવું મસ્ત છે. એટલે થિક શેક બી મસ્ત હતું. મહાલક્ષ્મીનું થિક શેક તો ફેમસ છે ઓલ ઓવર સુરતના. મહાલક્ષ્મીનું નામ બહુ સરસ જ છે. 2 hours later. તો અબ ગાઈસ પક્ષાલ હવે જાય છે. હવે એને પાછું એક વખત બધા હેપી બર્થડે કહી દેજો. હવે આપણને નવા બ્લોગમાં મળશે. હવે આજ માટે પક્ષાલ જાય છે ને હું હવે ઘરે કન્ટિન્યુ કરું. ચલો Bye ફરી bye. મળીએ. હા બાય બાય. ફરી મળીએ. હા ફરી મળીએ. ફરી મળીએ નવા બ્લોગમાં. હા, તો મેં પક્ષાલ પાસેથી પાછો ઘરે આવી ગયો છું, અને હવે ઘરે મેં ચેન્જ બી કરી લીધું છે. મારા પોતાના કપડામાં આવી ગયો પાછો. બહાર ગયેલો એટલે હવે પાછા ઘરના કપડામાં પહેરી આવી ગયો છું પાછો. તો હવે જોઈએ ચાલો આગળ શું કરીએ તો. અને હા, બુધ પૂર્ણિમા છે, અને આજે બુધ પૂર્ણિમાનો ચાંદો બધા કહે કે બહુ મોટો ચાંદ દેખાય. તો મારા ઘરની ગેલેરીનાથી દેખાય બુધ પૂર્ણિમાનો ચાંદો. એ બહુ દૂર છે. ફૂલ ઓરેન્જ કલરનો ચાંદો છે, અને એમ ગોળ ચક્કરડી જેવો છે એકદમ. થારી હોય તેવો એમ ગોળ ચાંદો દેખાય. અને બુધ પૂર્ણિમા છે એટલે આજે તો પૂર્ણિમા છે એટલે ગોળ ગોળ દેખાશે. ચામડ ચિલ્લું બી ઉડતું ઉડતું આવે છે. વાહ બા, શું થયું? શું આ ચાંદો કેમ ચાંદાને શું થઈ ગયું? એ તો એવો જ દેખાય ને. નાના હોય દૂર પૂર્ણિમા ચાંદો આવડો જ દેખાય. એકદમ નીચે આવી ગયો. કેમ આટલો નીચે નહીં આવે ચાંદો? નહીં આવે ધીમે ધીમે ઉપર જાય. તો હજુ તો કેટલા વાગ્યા? 8 વાગ્યા છે હજુ તો. તો હજુ તો એના ઉપર colour જશે જ ને. કલર કેવો છે? કલર ઓરેન્જ કલરનો છે એકદમ. આ ટી શર્ટની જેમ ઓરેન્જ કલરનો છે. સૂરજ ને એ બેવ લડતા લાગે. સૂરજને લડવાના. સૂરજને ચાંદો લડે. પેલા લોકો ગયેલા છે તે શું કરે? કોણ પેલા લોકો ગયા છે? પેલા રોકેટમાં મોકલ. સુરતથી ગયા છે તે? સુરતથી કાંઠી. સુરતથી નહીં ગયા? કયા લોકો ગયા છે? ચાંદા ઉપર ગયા અમુક લોકો તે ને. હા તે ગયા છે. હા ગયા. તેના લીધે થોડી ના એવું થઈ જાય બા. આ ચાંદો તો આપણા ધરતી પર જે દેખાય તેવી રીતે દેખાય. ચાંદો આકાશમાં તો એવો જ ગોળ ને સફેદ જ હોય. એમાં આપણામાં કેવું એમ મોટો નાનો દેખાય એવું નહીં દેખાય. આકાશમાં તો સ્થિર જ હોવાનો ને ચાંદો. થયું ચાંદા મામા તમને શું થયું? માંદા થઈ ગયા. માંદાઓ થઈ જાય કે હું ચાંદા મામા? હવે તો આ બહુ જોવા નથી મળ્યો. નહીં મળતો એવો જોવા. કોઈ દાડો નહીં. હે, પૂર્ણિમાનો ચાંદા મામા છે તે હજુ તો નીચે જ છે. હવે જેવો જેવો ટાઈમ જશે એવું એવું ઉપર જતું થશે. એમ ચાંદા મામા ઉપર થશે. પહેલાં આપણે જોયું તે કદાચ નીચે હતું, ટાંકીના લાઈનમાં હતું. હવે થોડા ઉપર ગયા. ઉપર જશે ને એ એમ સીધા એમ સાઈડ ઉપર અહીં કશે દેખાશે. ટાઈમ જેવો વધશે એવો એમ દેખાશે આપણાને ઉપર જતાં જતાં. રહેવાય કેવી રીતે? ચાંદામાં બા જમીન છે પણ રહેવાય કેવી રીતે? એટલે રહેવા થોડી ને જવાનું. એમ એક જાતનો શોખ બધાને કે બધા ચાંદા ઉપર જમીન લે. આપણે કેવું એમ બધે ત્યાં જમીન લઈએ એવી રીતે એ લોકોને ચાંદાનો શોખ કે ચાંદા ઉપર જમીન લેવાની. અરે હું પણ એમ કે ત્યાં રહી. હવે આ લોકો જે ગયેલા છે તેને એ લોકોને આમ આ નીચે પડી નહીં જાય. કેવી રીતે પડી જવાના બા? ચાંદો એમ દેખાય આપણાને ગોળ, પણ એ બી ધરતી જેવું જ હશે બા. ત્યાં ઉપર આકાશમાં એમ ધરતી કેવી એમ ગોળ દેખાય બહારથી, પણ હોય એમ સીધી.
તેવી રીતે જેમ બહાર બી એવું જ દેખાશે, તેવી રીતે જ દેખાશે બા. એવા કેવા સવાલ પૂછો કે ગોળ ગોળ ને એ દેખાવાનું. હવે પંખો કરે ને તો ચાલે. હા. કોનું અને ઝૂંપડું? આમ પાછું હરણ છે, આખું ઝાડ દેખાય. ચાંદાના અંદર બા તમને ઝાડ દેખાય, ઝૂંપડું દેખાય, હરણ બી દેખાયું હે ચાંદા મામાના અંદર. તો ઘરના બહાર એટલું એમ ચોખ્ખું દેખાય છે ચાંદા મામા કે ઘરના બહાર એમ દેખાયો ઝૂંપડું ને તમને તારે દેખાય. નહીં દેખાય બા મારા ફોનમાં તો. ઝૂંપડું બી દેખાઈ ગયું તમને તો. પેલું હોય ને હું એટલે આમ દેખાય એવું આપણને. પેલું ટેલિડોસ્કોપ કે શું કે હા ટેલિસ્કોપ તે જોઈને તો દેખાય. દેખાય અંદર એમ ચાંદામાં શું દેખાય, ચાંદામાં શું છે કરીને બધું દેખાય. હમ. હે આમાં જમીન છે, આમાં બધી ખાડા ખાડા. ખાડા ખાડાવાળી જમીન છે. પેલા એ હતા ને આપણે બાજુમાં રહેતા ભગુભાઈ, ભગુભાઈ કેતા એની પાસે ટેલિસ્કોપ હશે એટલે. હે હે ટેલિસ્કોપ હતો એની પાસે. એટલે ભગુભાઈ એટલે કે ટીચર હતા, હે આપણા ઘરમાં રહેતા, હે પાર્ટીશન કરેલું તે. હે તે સાયન્સમાં મેથ્સના બહુ એ. તો એમણે કીધેલું કે ખાડા ખાડા છે. એટલે તે લાવેલા એકવાર, અમને બધાને બતાવેલું હે કે આ જોઉં તમને. આ જોઉં હમ. કે કેવું દેખાય અંદર તે જો. બધાએ જોયેલું ને, બધાએ જોયેલું ટેલિસ્કોપમાં. દૂરબીનમાં દેખાતું. દૂરબીન છે આપણી પાસે પણ એમાં નહીં દેખાય બા. એ તો ઠઠ્યું. ઠાઠ્યું નહીં, ખાસું એવું દેખાય એવું છે. જો હવે ઊંચો ચડે છે. હવે ઊંચો ચડી ગયો. આપણે પહેલાં જોયું ત્યારે ટાંકી પાસે હતું, હવે વધારે ઊંચું થઈ ગયું, ટાંકીથી ઊંચું થઈ ગયું. એટલે જેવો જેવો ટાઈમ થશે એવી એવી ટાંકીથી ઉપર 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 જતું રહેશે. હે? ધોરું ધોરું એ દેખાય છે ચાંદો. હા ધોરો ધોરો યલો કલરનો છે બા, યલો કલરનો ચાંદો છે. દેખાય છે આમાં. આમાં નહીં દેખાય બા. તો બા બ્લોક હા હા તો પછી તો લાઈક કરજો. લાઈક કરજો, હા પછી શેર કરજો. શેર કરજો હા અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ હા કરજો. કરજો મારી ચેનલને. બોલો મારી ચેનલને લાઈક કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, શેર કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. બાય એવું કહે છે. પેલું દેખાય